દેખાઈ રહી છે ને આ બધી મીઠાઈ બજારમાં મળે એવી? પણ ના ફ્રેન્ડ્સ, આ મીઠાઈ હું બહારથી નથી લાવી, બધી મેં ઘરે જ બનાવી છે. અને એ પણ માત્ર અડધા કપ કાજુથી અને માત્ર 15થી 20 મિનિટમાં. અને સ્વાદમાં એટલી ટેસ્ટી બને છે કે કોઈ કહી પણ નહીં શકે કે આ તમે ઘરે બનાવી છે. વળી ખાસ વાત એ છે કે ઉપવાસમાં પણ તમે એને ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આગળ કહ્યું એમ આ મીઠાઈ આપણે માત્ર અડધા કપ કાજુથી બનાવીશું. વજનમાં આ કાજુ 70 ગ્રામ છે. મેં અહીં આખા કાજુ લીધા છે, પણ તમે કાજુના ટુકડા પણ લઈ શકો છો. હવે કાજુનો મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવવાનો છે. તો કાજુને મિક્સરના જારમાં લઈ પલ્સ મોડ પર માત્ર 2 વાર ફેરવીશું. ત્યાર પછી કાજુને ચમચી વડે ઉપર નીચે કરી લેવાના અને ફરીથી રિવર્સ મોડ પર માત્ર 2 વખત ફેરવવાનું. તો આ રીતે 3 થી 4 વખત કરીશું એટલે કાજુનો સરસ પાવડર તૈયાર થઈ જશે અને કાજુમાંથી તેલ નહીં નીકળે. વળી જો તમારા કાજુ નરમ થઈ ગયા હોય તો એને પેનમાં હલકા શેકી લેવાના અથવા તો 1 થી 1.5 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેવાના અને ત્યાર પછી એ એકદમ ઠંડા થાય ત્યાર પછી એનો પાવડર બનાવવાનો. કાજુનો પાવડર તૈયાર થઈ ગયો છે, તો એને અત્યારે સાઈડ પર રાખીશું. હવે માત્ર કાજુમાંથી આટલી બધી મીઠાઈ તો બનવાની નથી, માટે અહીં મેં લીધો છે 2 કપ ભરીને મિલ્ક પાવડર, વજનમાં 150 ગ્રામ. અને આ હોલ મિલ્ક પાવડર છે, પણ તમે ડેરી વ્હાઇટનર પણ લઈ શકો છો. હવે લીધું છે 1 કપ ભરીને દૂધ. દૂધ નથી ગરમ કે નથી ઠંડુ, નોર્મલ ટેમ્પરેચરનું લીધું છે. અને આ 250 ml દૂધ છે. તો થોડું થોડું દૂધ મિલ્ક પાવડરમાં ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું, જેથી એકદમ ગાંઠા વગરનું બેટર તૈયાર થશે. તો બધું દૂધ મેં અહીં ઉમેરી દીધું છે અને આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. એમાં થોડા થોડા જે ગાંઠા દેખાય છે એમાં આ રીતે વિસ્કર ફેરવીશું એટલે એ નીકળી જશે. અને તમે જોઈ શકો છો હવે એકદમ ગાંઠા રહિત સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે ગેસ ઉપર અહીં મેં એક પેન લઈ લીધું છે. તમે કઢાઈ પણ લઈ શકો છો, પણ શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક વાસણ લેવાનું. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે અને ઘીને આખા પેન ઉપર સ્પ્રેડ કરી દઈશું, જેથી મીઠાઈ બનાવતી વખતે આજુબાજુ બધું ચોંટે નહીં. અને હવે જે મિલ્ક પાવડર વાળો ઘોળ તૈયાર કર્યો છે એ બધો અંદર લઈ લઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ કરી દીધો છે અને હવે એને સતત ચલાવતા જઈ ગરમ કરવાનું છે. મિલ્ક પાવડર છે તો એ નીચે ચોંટી શકે છે, માટે સતત તવેથો ચલાવતા રહેવાનું. તમે જોશો કે આપણે પેન ઉપર ઘી લગાવ્યું છે, માટે સાઈડ ઉપર બેટર ચોંટતું નથી. હવે એ થોડું ગરમ થાય અને લગભગ 5 મિનિટ થાય એટલે એમાં ખાંડ ઉમેરીશું. તો મેં અહીં અડધો કપ અને વજનમાં 100 ગ્રામ ખાંડ લીધી છે અને ખાંડ સાથે બધું સરસ રીતે મિક્સ કરીશું. ખાંડ પીગળવાથી બેટર થોડું લિક્વિડી થશે, પણ છતાં પણ એને ચલાવતા રહીશું. આ મીઠાઈ ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે. એને બનાવવાનું પણ એકદમ સરળ છે અને ચાસણી કરવાની કે એવી કોઈ ઝંઝટ નથી, માટે કોઈ પણ એને સરળતાથી બનાવી શકે છે. હવે મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં કાજુનો પાવડર બધો અંદર ઉમેરી દઈશું. કાજુ ઉમેરવાથી ફાયદો એ થાય છે કે મીઠાઈ એક તો એકદમ રીચ બને છે અને મિલ્ક પાવડર સાથે કાજુ મિક્સ થવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે કાજુનો પાવડર મિક્સ કર્યો છે એટલે મિશ્રણ ઘટ્ટ થશે અને મીઠાઈ જલ્દી બનશે. ગેસની આંચ એકદમ ધીમી રાખીશું અને માત્ર 5 મિનિટ જેવું ચલાવીશું એટલે મિશ્રણ આ પ્રકારનું થઈ જશે અને પેનથી છૂટું પડવા માંડશે. તો હવે આ મીઠાઈ માટેનું બેટર લગભગ તૈયાર થઈ ગયું છે, પણ એ એકદમ તૈયાર થઈ ગયું છે કે નહીં એને એકવાર આપણે ચેક કરી લઈએ. જેના માટે એક વાસણમાં થોડો માવો લઈ લઈશું અને એને ઠંડો થવા દઈશું. ગેસ મેં બંધ કરી દીધો છે, જેથી બેટર ઓવરકુક ન થાય. હવે ઠંડુ થયેલું બેટરને આ રીતે હાથમાં લઈએ તો એ હાથમાં ચોંટવું ન જોઈએ અને એનો સરસ પેંડો વળવો જોઈએ. અને તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. અને ફ્રેન્ડ્સ, એક ખાસ વાત, બેટરને આના કરતાં વધારે કૂક નથી કરવાનું. જો એ થોડું વધારે કૂક થશે અને થોડું વધારે ઘટ્ટ થશે તો મીઠાઈ ઠંડી થયા પછી ડ્રાય થઈ જાય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે મીઠાઈમાં ઉમેરવા માટે થોડા ડ્રાયફ્રૂટ્સને આ રીતે કટ કરી લઈશું. તો મેં અહીં થોડા કાજુ અને બદામ લીધા છે.
પિસ્તાનો તૈયાર પાવડર મારી પાસે છે જ, તો એ ઉમેરી દઈશ. તો બધા ડ્રાયફ્રૂટ્સને એક વાસણમાં ભેગા કરી લઈશું. અને જે મીઠાઈનો માવો આપણે તૈયાર કર્યો છે એમાંથી થોડો માવો ડ્રાયફ્રૂટ્સમાં ઉમેરી દઈશું. તો અડધા કપ જેટલો માવો લીધો છે, જેને ડ્રાયફ્રૂટ્સમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં 1 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને એને થોડો અલગ કલર આપવા માટે 2 ટીપા જેટલા પાણીમાં ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે. જો તમારો કલર લિક્વિડ હોય તો ડાયરેક્ટ ઉમેરી દેવાનો, અને કલર ઉમેરવો પણ ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય અને ગમતો હોય તો જ ઉમેરવાનો. બધું બરાબર મિક્સ થયા પછી આ પ્રકારનું મિશ્રણ તૈયાર થયું છે. હવે જે મીઠાઈનો માવો છે એ સરસ ઠંડો થઈ ગયો છે, તો એને ભેગો કરી થોડો મસળી લઈશું, જેથી એ થોડો સ્મૂથ થાય. અને હવે આપણે 3 અલગ અલગ શેપની મીઠાઈ બનાવી રહ્યા છીએ, તો એમાંથી 3 સરખા ભાગ કરી લઈશું. હવે એક બટર પેપર લઈ લીધું છે, જેને ઘીથી ગ્રીસ કરી લઈશું. બટર પેપર જો તમારી પાસે ન હોય તો તમે પ્લાસ્ટિકની બેગ પણ લઈ શકો છો. હવે મીઠાઈમાંથી જે 3 ભાગ કર્યા છે એમાંથી એક ભાગ લઈ એને આ રીતે સિલિન્ડર શેપ આપી દઈશું. આ કામ હું ચોપિંગ બોર્ડ ઉપર કરી રહી છું, પણ તમે કિચન પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો. પ્લેટફોર્મ ઉપર પહેલાં ઘી લગાવી દેવાનું અને પછી રોલ વાળવાનો. હવે જે બટર પેપર આપણે ઘી લગાવીને તૈયાર કર્યું છે એની અંદર મીઠાઈને રોલ કરી દઈશું. અને આ પ્રકારનો રોલ તૈયાર કરી એની સાઈડ બંધ કરી એને ફ્રીજમાં 15થી 20 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું. હવે ફટાફટથી બીજા શેપની મીઠાઈ બનાવીએ. તો એના માટે જે ડ્રાયફ્રૂટ્સવાળું મિશ્રણ આપણે બનાવ્યું હતું એ લઈ લઈશું અને એનો એકદમ પાતળો, લગભગ પેન્સિલ જેટલી થિકનેસનો રોલ વાળીશું. થોડું લાંબુ થઈ ગયું લાગે છે, તો હું 2 ભાગમાં કરીશ. હવે માવાના જે 3 ભાગ કર્યા હતા એમાંથી બીજો ભાગ લઈ એને થોડો મસળી લઈશું. એમાંથી 2 ભાગ કરીશું અને આ રીતે થોડો લાંબો કરી વેલણથી વણી થોડો ચપટો કરી લઈશું. અને જે ડ્રાયફ્રૂટ્સવાળો રોલ છે એને વચ્ચે મૂકી બંને તરફથી બંધ કરી દઈશું. એટલે કે ગ્રીન ભાગને વ્હાઇટ ભાગની વચ્ચે સ્ટફ કરી દઈશું. અત્યારે એ બરાબર સેટ નથી થયું, એટલે થોડું નરમ લાગશે, પણ એકદમ સેટ થઈ જશે પછી એકદમ નોર્મલ થઈ જશે. હવે એને પણ બટર પેપરની વચ્ચે રોલ કરી 15થી 20 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. એ જ રીતે બીજો રોલ પણ તૈયાર કરી દીધો છે, તો એને પણ એ રીતે બટર પેપરમાં લપેટી ફ્રીજમાં મૂકી દઈશું. હવે મીઠાઈનો ત્રીજો અને છેલ્લો ભાગ લઈશું. એને મસળીને થોડો સરખો કરી દઈશું અને ઘી લગાવેલા બટર પેપર ઉપર આ રીતે થપથપાવી ચોરસ શેપ આપી દઈશું. જેનો પૂરો વિડીયો લેવાનું ફ્રેન્ડ્સ હું ચૂકી ગઈ છું, પણ એને પણ આ રીતે ચોરસ કરી બટર પેપરમાં લપેટી ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. હવે 20 મિનિટ પછી પહેલો જે રોલ આપણે તૈયાર કર્યો હતો એને ખોલી લઈશું અને એકદમ બજાર જેવો લુક આવે એના માટે ચાંદીની વરખ એના ઉપર લગાવી દઈશું. ચાંદીની વરખ લગાવવી ટોટલી ઓપ્શનલ છે. આ તો સરસ બજાર જેવું દેખાય એના માટે મેં લગાવી છે. અને હવે એને અડધા ઇંચમાં કટ કરી દઈશું. એ જ રીતે જે ડ્રાયફ્રૂટ્સવાળા રોલ તૈયાર કર્યા હતા એને પણ પહેલાં ઉપર ચાંદીની વરખ લગાવી અને ત્યાર પછી કટ આપી દઈશું. તો પહેલા રોલમાં મેં 1 ઇંચના કટ કર્યા હતા અને હવે 1.5 થી 2 ઇંચના કટ હું આપી રહી છું. અને એ જ રીતે ત્રીજી અને છેલ્લી મીઠાઈ લઈશું. એને તમે કોઈ પણ મનગમતા શેપમાં કટ કરી શકો છો. મેં સ્ક્વેર શેપ આપ્યો છે, તમે ડાયમંડ શેપ કે રેક્ટેંગલ શેપ પણ આપી શકો. હવે આ મીઠાઈ અત્યારે ખાવા માટે તૈયાર નથી. તમારે એને કટિંગ થયા પછી ફ્રીજમાં 10 થી 12 કલાક માટે ફરીથી મૂકી રાખવાની છે અને ત્યાર પછી ખાવા માટે ઉપયોગમાં લેવાની છે. અને 12 કલાક પછી હવે તમે જોઈ શકો છો મીઠાઈ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી દેખાઈ રહી છે. હવે હજી એને એકદમ સુંદર લુક આપવા માટે એના ઉપર પલાળેલું કેસર લગાવી દઈશું. તો ચપટી જેટલા કેસરને 1 કલાક પહેલાં મેં પાણીમાં પલાળીને તૈયાર રાખ્યું હતું. તો એ બધી મીઠાઈ ઉપર લગાવી દઈશું અને લાસ્ટમાં પિસ્તાની કાતરીથી ગાર્નિશ કરીશું. હવે દેખાય છે ને એકદમ બજારમાં મળે એવી. એને જોઈને કોઈ કહી શકે કે આ ઘરે બનાવેલી છે?
તો આ તહેવારોમાં બહારની મિલાવટવાળી મીઠાઈ ખાવા કરતાં મીઠાઈ હવે ઘરે જ બનાવો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.